ઓટો પાયલટ મોડ પર છે. જો આગળ ગાડી છે એટલે મારું એડાસ બહુ એડવાન્સ છે, પણ સ્ટેરિંગ વાકું કરી નાખ્યું છે. જો આવી ગયા છે આપણે એલાઇનમેન્ટ ની શોપ પર. આપણી ગાડી જઈ રહી છે હવે એલાઇનમેન્ટ માટે. જય માતાજી મિત્રો, હું તમારા દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તો દોસ્તો વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા સબસ્ક્રાઇબ કરી દો. અને દોસ્તો આજે આપણે જાયલોને લઈને નીકળ્યા છીએ એનું એલાઇનમેન્ટ કરાવવા, કેમ કે મને એવું લાગી રહ્યું છે કે એનું એલાઇનમેન્ટ આઉટ છે. કેમ કે હું જ્યારે સ્ટેરિંગ આમ છોડું છું તો એ ડાબી સાઈડ ભાગતી જ જાય છે. એટલે હું આજે એનું એલાઇનમેન્ટ કરાવી દઉં. ત્યાં સુધી હું જાઉં છું, આપણા અહીં નજીકમાં જ છે એલાઇનમેન્ટની દુકાન કે શોપ જે કહો તમે, તો ત્યાં જઈને પછી તમને બતાવું કેવી રીતે એલાઇનમેન્ટ થાય છે, અમે બધું બતાવું. ચાલો હવે દેખ, જ્યાં હું સ્ટેરિંગ છોડું છું, હવે દેખો આ દેખો બાકી ઓટો પાયલટ મોડ પર છે. જો આગળ ગાડી છે એટલે મારું એડાસ બહુ એડવાન્સ છે કે સાઈડ પર ગાડી લઈ લે છે. જો આ મેં સ્ટેરિંગ છોડી દીધું છે, ગાડી આખી ડાબી સાઈડ ખેંચાઈ ગઈ. તો આ એડાસ છે આમાં એવું કે ગાડી આગળ ગાડી દેખે એટલે ડાબી સાઈડ ખેંચાઈ જાય છે. એમ ન્યૂ ફીચર છે એડાસનું, બહુ એડવાન્સ લેવલ છે આ ગાડીમાં એડાસનું. તો બસ આ જ કારણે હું નીકળ્યો છું એલાઇનમેન્ટ કરવા માટે, કેમ કે ગાડી આખી આમ ત્રાસી જ જતી રહે છે ડાબી સાઈડ. તો રિસ્ક લેવું આપણે એના કરતાં એલાઇનમેન્ટ ના કરાવીએ તો આપણા ટાયર પણ ખરાબ થઈ જાય જલ્દી, એટલે આપણે એલાઇનમેન્ટ કરાવી દઈએ. તો જો આખા તમને બતાવવા માટે જ છે કે ડેરી સુધી આવ્યો છે, બાકી એલાઇનમેન્ટ તો પાછળ રહી ગઈ શોપ. તો ફરી દેખાવું તમે જુઓ, એ ખેંચાઈ જો ન્યૂ એડાસ ફીચર. ડાબી સાઈડ જાય છે ગાડી એકદમ આગળ ગાડી જોઈને. એની આ ગાડીની આગળ ગાડી હોય એટલે આપણી ગાડી ડાયરેક્ટ ડાબી સાઈડ વળી જશે. ન્યૂ એડાસ છે, બહુ એડવાન્સ લેવલ છે એડાસનું. આમાં જાયલોમાં બહુ એડવાન્સ લેવલનું એડાસ સિસ્ટમ છે. જો આખી ગાડી ડાબી સાઈડ ખેંચાઈ જાય છે. ચાલો અહીંથી હું પલટાઈ લઉં આપણી ગાડી, કેમ કે શોપ તો પાછળ રહી ગઈ છે. આને એરોપ્લેન જો જેટલી વાર અહીંથી જાઉં છું એરોપ્લેન જોઈને મને બહુ મજા આવે છે. અને આપણે રીલ પણ બનાવી હતી, તો રીલ જોવી હોય તો કઈ જવાનું ખબર ને, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં મળી જશે રીલ. હવે તમે પાછો તમને બતાવું આ રોડ ઉપર જો બાય ચાન્સ જો થાય તો આ થઈ જો સ્ટેરિંગ જો આખું ઉભા રહો. અહીં કોઈ અથડાઈ જાય એટલે હા હવે ખુલ્લો રસ્તો છે ને, હવે જોજો હા સ્ટેરિંગ આખું થઈ જશે. જો એડવાન્સ લેવલ એડા સિસ્ટમ છે ને. આખી ગાડી જો આ પેલી લાઈનમાં હતી જમણી સાઈડ, આ લાઈનમાં આવી ગઈ. હા હવે જમણી સાઈડ જશે, કેમ કે ના આ બી ડાબી સાઈડ જ ગઈ. પોપટ કરી દીધું, પોપટ. હવે ખેંચાશે જો સ્ટેરિંગ જો આખું થઈ જાય છે. એટલે ચાલો આવી જશે હવે શોપ, એટલે હું પછી બ્લોગ બનાવું. આજે શનિવાર છે ને, આપણને હનુમાન દાદાની મૂર્તિ દેખાઈ ગઈ છે, તો આપણે અહીંયા દર્શન કરવા માટે ઊભા રહી ગયા. તો આનાથી વિશેષ શું હોય, શનિવાર ને હનુમાન દાદાની મૂર્તિના દર્શન. વાહ, મજા આવી ગઈ. અને મૂર્તિ કેટલી મોટી છે, આ 0.5માં છે, 0.1 કરું. આ કાચ ખરાબ છે એટલે બાકી ખરાબ થઈ જતું હશે, બાકી બહુ મસ્ત મૂર્તિ છે. બહારથી દેખાય તો ટ્રાય મારું તમને, છે ને મસ્ત. બસ આની પાછળ જ આપણે જવાનું છે. આ પેલી ગાડી દેખાય, એક મિનિટ, આ તો બ્લર થઈ ગયું બધું. આ વ્હાઈટ ગાડી દેખાય ને, ત્યાં ગાડી ત્યાંથી અંદર જવાનું છે આપણે. બસ આવી ગઈ આપણી શોપ ત્યાં એલાઇનમેન્ટની. આવી ગયા છે આપણે એલાઇનમેન્ટની શોપ પર. આપણી ગાડી જઈ રહી છે હવે એલાઇનમેન્ટ માટે. તો આવી રહી, ત્યાં આગળ ગાડી લગાવશે ના, ખાલી એલાઇનમેન્ટ. તો બેલેન્સિંગ આપણું નહીં કરવાનું, કેમ કે આ પાછલા ટાયર તો જૂના છે. એમ થઈ જાય પણ નહીં કરાવવાનું, ચાલશે. ખાલી એલાઇનમેન્ટ એકલું કરાવવાનું છે. આપણી ગાડી અહીંયા લાગશે. જો આ પ્લેટ છે ને એની ઉપર ટાયર ચડાવશે. લાગી ગઈ. તો હવે થશે એલાઇનમેન્ટ, આમાં બતાવશે પછી. તો આ રીતના મશીન લાગશે આપણા 4 ટાયર પર, આગળના 2 ટાયર અને પાછળના 2 ટાયર પર. આ રીતના જે મશીન આવે છે એ એલાઇનમેન્ટનું અંદર કે પેલું સેન્સર આવે એનાથી સ્કેન કરે એટલે આપણે 4 ટાયરમાં લાગી ગયા. હવે આ દેખવા મશીનો 4 ટાયરમાં, એટલે હવે અહીંયા આપણે કોમ્પ્યુટરમાં ગાડી એડજસ્ટ કરવું. ગાડી મળતી નથી, જાયલો બેડે શોધીને હવે આ કોમ્પ્યુટરમાં સેટ કરી નાખી છે. હવે આ ગાડીને સ્ટાર્ટ કરીને થોડુંક આગળ પાછળ કરશે. હમણાં લાલ 4 ટાયર આપણા ચેક થાય છે. ચેક થઈ ગયું, હવે પાછળ જશે આ ગાડી, કેમ કે એરો પાછળની બાજુ બતાવ્યો. હવે આ કોમ્પ્યુટરમાં એરો આગળનું બતાવશે એટલે ગાડી આગળ જશે. હમણાં જો હવે આગળ બતાવ્યો એરો એટલે હવે ગાડી આગળ લેશે થોડી, અને પછી બંધ કરીને પછી આપણું એલાઇનમેન્ટ ફિટ કરશે. જો આગળ આવીને ગાડી, હવે આપણે અહીંયા ઓકે. આ બસ આ સ્થિતિએ ગાડી આપણી સ્ટોપ કરીને પછી અહીંયા નીચેથી આપણે જે સ્ટેરિંગ રેકના જોડે જે સળિયા હોય એ બધા ટાઈટ કરશે, અને પછી એલાઇનમેન્ટ થશે સીધું. આ સ્ક્રીનમાં દેખાય ને એ આ
જે ગ્રીન છે ને 6 ગ્રીન થઈ જાય એટલે આપણું એલાઇનમેન્ટ કમ્પ્લીટ, અને જો ના થયું તો આપણે એલાઇનમેન્ટ પણ ડખા. તો આપણે જોઈએ હવે આપણી સિચ્યુએશનમાં શું થાય છે. ને આ સેન્સર છે કાળું એ સ્કેન કરે બધું. આ બહુ જબરી સિસ્ટમો આવી ગઈ છે. બાકી અત્યારે તો આપણું ઉપરનું એ 2 થઈ ગયા છે, નીચેવાળું 1 થયું છે. હવે બીજા 3 બાકી છે ગ્રીન થવામાં. એ થાય પછી આપણે અહીંયાથી નીકળીએ ગાડી લઈને ટ્રાયલ મારવા માટે, કેમ કે ટ્રાયલ કરવી પડે. એલાઇનમેન્ટ કરો એટલે ગાડી ખેંચે છે કે નહીં એ બી ચેક કરવું પડે પાછું, કેમ કે પાછું એલાઇનમેન્ટના પૈસા માથે પડે એટલે આપણે એ તો ચેક કરી જ લઈશું. અને આપણે ચલો હવે જોઈએ. ચાલો તો એલાઇનમેન્ટ થઈ ગયું ને આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે હવા પણ અહીંથી ચેક કરાવી લઈએ. અહીંયા છે નાઇટ્રોજન હવાનું, તો આપણે પ્રેશર બધામાં ચેક કરાવી લઈએ. નાઇટ્રોજન હવા પણ પુરાઈ દઈએ એટલે શું ઉનાળામાં ટાયર ગરમ થાય તો હવા એક્સપેન્ડ થવાનો સંભાવના રહે, એટલે ઉનાળામાં નાઇટ્રોજન હવા પુરાવી સારું રહે. દોસ્તો એલાઇનમેન્ટ તો થઈ ગયું પણ સ્ટેરિંગ વાંકું કરી નાખ્યું છે. જો આખું સ્ટેરિંગ વાંકું છે. જો ગાડી ખેંચાતી નહીં પણ વાંકું સ્ટેરિંગ કરી નાખ્યું છે. આ જો આખું સ્ટેરિંગ વાંકું છે. તો ફરી જાઉં છું, હવે સ્ટેરિંગ સીધું કરાવવું પડશે. ખરા છે. જો આખું સ્ટેરિંગ વાંકું છે. જુઓ તો હજુ આપણે થોડીક આગળ જઈને ખુલ્લો રસ્તો મળે એ બાજુ ટ્રાય મારી જોઈએ, કેમ કે અહીંયા તો ઉબડ ખાબડ રોડ છે એટલે ખબર નહીં પડે. આમ મારા ડાઉટ પ્રમાણે તો વાંકું જ છે. જુઓ છે ને, એટલે જવું તો પડશે જ, કે તૈયારીમાં જશું તો આપણે ફ્રીમાં થઈ જશે. કાલબાલ જશું તો પાછા સ્ટેરિંગ સીધું કરવાના બી પૈસા લેશે, એટલે એક ટ્રાય લઈ લઈએ પછી જઈએ. તો આપણે ફરીથી એલાઇનમેન્ટ કરાવવા માટે આવી ગયા છે, કેમ કે આપણું સ્ટેરિંગ વાંકું થઈ ગયું હતું. એ જ અમે આગળની ક્લિપમાં જોયું. તો અહીંયાથી હવે સ્ટેરિંગ કમ્પ્લીટ કરાવીને પછી અહીંયાથી પાછા નીકળીએ ટ્રાયલ મારવા માટે, કેમ કે ટ્રાયલ મારી એટલે જ આપણને ખબર પડી કે સ્ટેરિંગ વાંકું છે. અને ટ્રાયલ ના મારી હતો ના ખબર પડે. તો આ રીતનું કંઈ સ્ટેન્ડ મૂકીને હવે સ્ટેરિંગ આપણું કમ્પ્લીટ એડજસ્ટ સેન્ટરમાં કરે છે. તો ગાઈસ આપણું સ્ટેરિંગ તો વાંકું જ રહ્યું, કેમ કે જે નટ છે એ ખુલતી નથી અને બહુ ટાઈટ ફરે છે. તો પાઇપ નીચે જે પાઇપ આવે સ્ટેરિંગની એ તૂટી જાય એનો ખતરો રહેલો છે. એટલે એ લોકોએ ના પાડી કે વાંકું છે તો વાંકું રહેવા દો, ગાડી તો નહીં તમારી ખેંચાતી ને. મેં કીધું ના, તો કે સારું વાંકું રહેવા દો, તમારે એ ચેન્જ કરશો તારે જ તમારું સ્ટેરિંગ સીધું થશે. તો આપણે અત્યારે તો નહીં ચેન્જ કરાવવાનું, કેમ કે સ્લાઇડ વાંકું છે, વધારે નથી. તમે જોયું સ્લાઇડ એટલે કે છે આમ પણ ચાલી જ આવશે. આપણને હેબિટ છે એટલે કંઈ વાંધો તો આવે નહીં. અને આપણા કેટલા થયા? ઓનલી 200 રૂપિયા થયા એલાઇનમેન્ટના. 200 રૂપિયા માટે આપણે આખું 6-7 હજારનું ટાયર ખરાબ કરીએ ના સારું લાગે, એટલે આપણે એલાઇનમેન્ટ કરાવી દીધું ફટાફટ. કેમ કે 200ના ફટકો પોસાય પણ 6-7 હજારનો ફટકો ના પોસાય ને. એક સાથે 2 ટાયર ખરાબ થઈ જાય તો 14 હજાર. તો એટલે 200માં પતી જાય એ સારું ને આપણે. તો હવે આપણે ઘરે આવી જવાના નજીકમાં જ છીએ. ચાલો પછી મળીએ થોડી વાર રહીને. તો ગાઈસ આઈ હોપ તમને વ્લોગ ગમ્યો છે. વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.